હાલમાં સોશિયલ મીડિયામાં ને બધે એક અફવા ચાલી રહી છે કે ગેસના બાટલાઓ બુકિંગ થતા નથી ને ગેસ પતી ગયો છે, હવે નહીં મળે. કોમર્શિયલ ગેસ પણ પતી ગયો છે, હવે નહીં મળે. ખાસ કરીને રાંધણ ગેસમાં બહુ મોટી કે અછત જોવા મળી રહી છે. પણ હકીકતમાં એવું નથી મિત્રો. ગેસનો બુકિંગ જેમને ના થતો હોય, તમારે રેગ્યુલર જે રીતે બુકિંગ હોય એ રીતે જ કોલ કરો. કોલ ના લાગે તો કલાક પછી બીજી વાર ટ્રાય કરો, અથવા કલાક 2 કલાક રહીને થોડો સમય પછી ટ્રાય કરો. તમે લગાતાર એક ડાયલ કર્યા જ ના કરો, કેમ કે કોલ એની જેટલી લિમિટ હોય બધા એક સાથે કોલ કરશો તો કોલ પણ નહીં લાગે ને. એના માટે અમુક અંતરે કોલ કરો. કોલ કરશો એટલે તમારો કોલ લાગશે જ. 1-2 ટ્રાય કરશો ને થોડાક સમયના અંતરે એટલે કોલ લાગશે. કંપનીમાં કોલ લાગે એટલે બુકિંગ માટે એક દબાવો, એક દબાવવાનું. પછી કોલ ત્યાંથી તમને રેફરન્સ નંબર આપવામાં આવશે અને કોલ કટ થઈ જાય. એના પછી 24 કલાકનો મેસેજ તમને આવશે. 24 કલાક પછી તમારું બુકિંગ કન્ફર્મ થશે. એટલે કોઈએ વારે ઘડીએ કોલ પર કોલ કરીને પેલું ના કરવું, નહીં તો તમારી સિસ્ટમ બુકિંગ થતાં હશે એમાં ઓટોમેટિક પછી લોક થઈ જશે, પછી બુકિંગ જ નહીં થાય. એના કારણે તમે પહેલાં કોલ કરો કંપનીમાં. બુકિંગ નથી થયો, કોલ કટ થઈ રહ્યો છે તો થોડાક સમયના અંતરે ફરીથી કોલ કરો. કલાક 2 કલાકનો સમયનો ગેપ રાખો, પછી કોલ કરો. કોલ થશે જ. મેં કાલે જ બુકિંગ કર્યો છે અને બુકિંગ સક્સેસ આજે થઈ ગયો. કન્ફર્મેશનનો 24 કલાક પછી મેસેજ પણ આવી ગયો કે તમારો બાટલો બુકિંગ થઈ ગયો છે. અમાઉન્ટ સાથેનો મેસેજ જે આપણે રેગ્યુલર આવે છે મેસેજ આવી ગયો. એટલે કોઈએ એવી અફવા નહીં ફેલાવવાની કે બુકિંગ નથી થતા, અને કોઈએ અફવામાં આવવાની જરૂર નથી. બુકિંગ થાય જ છે, રેગ્યુલર બુકિંગ ચાલુ જ છે. અને ગુજરાત સરકાર આના માટે સતત પ્રયત્નશીલ છે. સરકાર કંઈ ગાંડી નથી કે તમને ગેસ વગર બધું જવા દેશે બધું. એટલે બુકિંગ માટે ખાસ ધ્યાન રાખજો. આવી રીતે કરશો તો તમામનું બુકિંગ થઈ જશે. છતાં પણ કોઈનું બુકિંગ ના થતું હોય તો એના હેલ્પલાઇન નંબર આપેલો છે, એના ઉપર કોલ કરી શકો છો. કોઈ અફવામાં આવવું નહીં. કોઈ ગેસ પૂરો નથી થયો, ગેસ મળે જ છે અને બુકિંગ પણ ચાલુ જ છે. એને પ્રોસેસ કેમ બધા એક સાથે કરો એટલે પ્રોસેસમાં ટાઈમ તો લાગવાનો જ. એમાં નવાઈની વાત નથી. પહેલાં અને બીજી મહત્ત્વપૂર્ણ વાત, તમારે ઘેર અમુકના ઘરે 2-2 કનેક્શન હોય તો 4 બાટલા હોય, તો 4 ફૂલ રાખવાની જરૂર ના હોય. તમારો એક બાટલો ચાલે છે તો એના મહિનાના અંતરે તમારે ધારો કે 2 મહિના બાટલો ચાલતો હોય તો એક મહિના પછી બુકિંગ કરાવો. બધા એક સાથે ભરીને બુકિંગ રાખશો તો પછી અછત સર્જાવાની છે ને. એટલે બધું સરકાર ઉપર ના થોપી દેવાય. આપણે પણ જાગૃત બનવું પડશે કે આપણી પાસે એક બાટલો ભરેલો પડ્યો છે તો એક ચાલુ છે, તો પછી એ ખબર છે આપણને કે મહિના પછી પૂરો થશે તો એ હિસાબે બુકિંગ કરીએ. બધા સ્ટોક ના કરીએ. મેન વસ્તુ ત્યાં છે. બધું સરકાર ઉપર ના થોપી દેવાય. આપણે પણ થોડી જવાબદારી લેવી જ પડશે. જવાબદારી વગર કશું થવાનું નથી. ખાસ કરીને જે હમણાં પાછું બુકિંગ કરીને કાળાબજારી કરવાવાળું ઘણા લોકો વિચારે છે, તો એ લોકો સાવચેત થઈ જજો. કેમ કે સરકાર હવે કડક એક્શન લેવાની જ છે. તમે કાળાબજારી કરશો તો પકડાશો તો સરકાર ભારે દંડ કરશે. એટલે જે લોકો બુકિંગ કરે છે એમને જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે જ બુકિંગ કરો. એક્સ્ટ્રા બુકિંગ ના કરો. ગેસના બાટલા મળવાના જ છે, નથી મળવાના એવા નથી. આવી અફવા આગળ પણ ચાલેલી, આપણે કોલસા વખતે બધે સાંભળેલી કે કોલસો 5 દિવસ છે પછી પતી જશે. એ વાતને આજે 10-12 વર્ષ થઈ જાય, હજુ સુધી કોલસો પત્યો નથી, નહીં તો 5 દિવસ થયા. એટલે કોઈ અફવામાં આવવું નહીં. ખાસ કરીને સરકારને ખબર જ છે તમારે જે જરૂરિયાત, જીવન જરૂરિયાત વસ્તુ છે એ સરકારને ખબર જ હોય છે, અને સરકાર એ આપવા પ્રતિબદ્ધ હોય છે અને એ તમને પૂરી પાડશે જ. એમાં કોઈ ચિંતાનો વિષય છે જ નહીં. એટલે કોઈ અફવામાં ખાસ કરીને ના આવો અને પોતે પણ થોડા જાગૃત બનો. ખાસ કરીને સ્ટોક ઓછો રાખો. સ્ટોક જેટલો જરૂરિયાત હોય એટલો જ કરવાનું રાખો અને બુકિંગ માટે વારે ઘડીએ કોલ ના કરો. આના સિવાય પણ કોઈને કોઈ સમસ્યા થતી હોય તો આમાં કમેન્ટ બોક્સમાં લખીને એમને પણ જણાવી શકો છો. એમનો તમને ચોક્કસથી સારો અને સહી જવાબ આપીશું. અને બુકિંગ માટે મેં જે તમને આગળ પ્રોસેસ કીધી એ હિસાબે કરશો તો તમારે 100% બુકિંગ થઈ જશે. મેં જાતે પણ કરેલો છે બુકિંગ. અને ખાસ ધ્યાન એ રાખજો કે સ્ટોક કરવાનો નથી. આપણે જેટલો જરૂરી હોય એટલા જ ગેસના બાટલા રાખો ઘરે. 4 ભરાવીને રાખવાની અત્યારે જરૂર નહીં. અત્યારે સરકારને સાથ આપવાની જરૂર છે બધાએ. એટલા માટે સમજદારીથી કામ કરો અને સ્ટોક જેટલો જરૂર એટલા ગેસના બાટલા મળશે જ. બિલકુલ ગભરાવાની જરૂર નથી. કારણ કે આ બાબતે સરકાર બહુ સક્રિય છે. એટલે બધા વિશ્વાસ રાખો અને સરકારને સાથ આપો. ધન્યવાદ.